ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા. નીરજ, ગુડ મોર્નિંગ. કઈ રીતે વૈશ્વિક બજારો તરફથી સંકેતો છે? જી, ખાસ કરીને આજે થોડાક સંકેતો આપણને વૈશ્વિક બજારોથી સપોર્ટ કરી રહ્યા છે ચારની. ખાસ કરીને પહેલાં તો યુએસ બજારોની વાત કરી લઈએ તો શુક્રવારના દિવસે યુએસના બજારોમાં આપણને થોડીક તેજી સાથેનો કારોબાર ખાસ જોવા મળ્યો હતો કે જેની અંદર S&P 500 બે દિવસના ઘટાડા બાદ ફરી એક વખત આપણને તેજીમાં આવતો દેખાયો હતો. જુઓ, ડાઉ જોન્સ લગભગ 2% વધ્યો, નાસ્ડેકમાં પણ એક 2%ની મજબૂતી હતી અને S&P 500 પણ ઓલમોસ્ટ ત્યાંથી 2% જેટલો વધીને આપણને બંધ થતો જોવા મળ્યો છે. અહીંયા ફરી પાછો એક વખત ડાઉ જોન્સ જે છે નવા ઓલ ટાઈમ હાઈ પર આપણને પહોંચતો શુક્રવારના દિવસે દેખાયો. જો કે આવો આજના એશિયાના કારોબાર પર તો આજના દિવસે નિક્કેઈની અંદર તમને બહુ ખૂબ સારી મજબૂતી જોવા મળી રહી છે. આપણને ધ્યાન છે કે જાપાનની અંદર એક વચગાળાની ચૂંટણીની જાહેરાત થઈ હતી અને ત્યારબાદ જે LDPનું ગઠબંધન છે તેમને બહુમતી મળતી દેખાય છે અને એના પગલે આજે તમને નિક્કેઈના બજારો ફરી પાછા તેજી સાથેના કામકાજ કરતા દેખાઈ રહ્યા છે. એટલે એના પર એક ફોકસ તમારે રાખવાનું. આ ઉપરાંત તમે આવો અન્ય એશિયાના બજારો પર પણ ખાસ કરીને નજર કરી લઈએ કે આજે ત્યાં શું પરિસ્થિતિ આપણને બનતી જોવા મળી રહી છે. તો નિક્કેઈમાં તો આપણને એક તેજી સાથેનો કારોબાર છે જ, પરંતુ અન્ય એશિયાના બજારો આપણે લાવવાનો પ્રયત્ન કરીએ કે જેથી સારી તેજી એશિયાના બજારોને પણ આપણે આજે દર્શાવી શકીએ. ખાસ કરીને કારણ કે જો અહીંયા LDPનું જે ગઠબંધન હતું ત્યારબાદ ત્યાં ઘડી આપણને 5.5% જેટલી તેજી ત્યાં જોવા મળી. એને પગલે જો કોરિયા અને તાઇવાનના બજારોની અંદર પણ એક સારી તેજી સાથેનું કામકાજ જોવા મળી રહ્યું છે. હેંગસેંગ, સ્ટ્રેટ ટાઈમ, શાંઘાઈ અહીંયા પણ એક તેજી સાથેનો જ કારોબાર આપણને જોવા મળી રહ્યો છે. એટલે ખાસ કરીને અમેરિકાના બજારોથી એક સારો સપોર્ટ, એશિયાના બજારોની એક સારું શરૂઆત અને એની વચ્ચે ખાસ કરીને આજે ગિફ્ટ નિફ્ટી પણ તમને એક મજબૂતી સાથેના સંકેતો આપી રહ્યું છે. આપણને ગયા અઠવાડિયે શુક્રવારે એક તેજી સાથેનું કામકાજ થતું જોવા મળ્યું હતું. આખા અઠવાડિયા દરમિયાન આપણને જે ગિફ્ટ નિફ્ટી માર્કેટ હતું એ પોઝિટિવિટી સાથે બંધ થતું જોવા મળ્યું હતું અને આજે પણ ગિફ્ટ નિફ્ટી તમને જે સંકેતો આપી રહ્યું છે લગભગ 200 પોઈન્ટથી વધારે તેજીના સંકેતો અહીંયાથી ખાસ કરીને આપણને આપતું જોવા મળી રહ્યું છે. એટલે ચારની વૈશ્વિક બજારોથી તો આજે આપણને એક સારા સંકેતો મળી રહ્યા છે. જી, આ બધા તો એક પોઝિટિવ સેટઅપ બનતા જોઈ રહ્યા છે, પરંતુ